નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના અંગ્રેજી વિષયમાં જે બોર્ડની પરીક્ષામાં 80 માર્કનું પેપર પૂછાય છે એના પ્રશ્નપત્ર પરિરૂપ વિશે સમજીશું. જુઓ, બીજા વિષયની જેમ સામાન્ય રીતે અંગ્રેજી વિષયનું પેપર 80 માર્ક્સ તમારા પાઠ્યપુસ્તક પર જ આધારિત છે એવું નથી. એટલે આપણે સૌ પહેલાં સમજીશું અને એ પ્રશ્નપત્ર પરિરૂપ પ્રમાણે જ આપણા પરીક્ષાની તૈયારી કરીશું અને વધુમાં વધુ ગુણ મેળવી શકીશું. તો આપ સૌને બધાને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હવે આપણે જોઈએ તો આપણી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અદ્યતન પેપર સ્ટાઇલ મુજબ આપણે ધોરણ 10ની અંગ્રેજી વિષયમાં કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર પૂછાય છે, જે 5 સેક્શનમાં વહેંચાયેલું છે, સેક્શન એથી સેક્શન ઈ સુધી. આપણું જે સૌ પ્રથમ સેક્શન છે સેક્શન એ. જુઓ, તમે બધા જોઈ શકો છો સેક્શન એનો જે સૌથી પ્રથમ ભાગ છે એ 10 ગુણનો પૂછાય છે. એક્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ટાઈપ. આનો મતલબ છે કે તમારા મૂળ પાઠ્યપુસ્તકમાં જે 10 પાઠ આપેલા છે, 10 યુનિટ છે, એ 10 યુનિટમાંથી કોઈ પણ પેરેગ્રાફ એટલે કે ફકરા પૂછાશે અને ફકરાની નીચે પ્રશ્ન હશે. પ્રશ્નનો જવાબ તમારે ફકરામાંથી શોધીને આપવાનો રહે છે. એટલે આ જે 10 ગુણ છે એ તમારા એ 10 પાઠ પર નિર્ભર છે. 10 પ્રશ્નો પૂછાશે. એમાં 10 ફકરા ઉપરથી 10 પ્રશ્નો પણ પૂછાઈ શકે કે એક ફકરામાંથી કદાચ એકથી વધુ પણ પ્રશ્નો પૂછાય. પણ ટૂંકમાં તમારા 10 પાઠમાંથી 10 પ્રશ્નો ફકરા ઉપરથી પૂછાશે, જેના કુલ 10 ગુણ રહેશે. ત્યારબાદ તમારા આ જ 10 પાઠ જે તમારી ટેક્સ્ટના 10 પાઠ છે એ 10 પાઠમાંથી શોર્ટ નોટ પૂછાશે. એમાં 2 શોર્ટ નોટ પૂછાશે. તમારે તમારી પસંદગીની એક શોર્ટ નોટ લખવાની રહેશે, જેના કુલ 3 ગુણ રહેશે. તદપશ્ચાત સેક્શન એનું સૌથી છેલ્લે આ જ 10 પાઠમાંથી કોઈ પણ 4 વિધાનો પૂછાશે. એ 4 વિધાન ટ્રુ કે ફોલ્સ એટલે કે ખરા છે કે ખોટા એના જવાબ તમારે આપવાના રહેશે. 4 વિધાનોના 4 ગુણ રહેશે. તો આ રીતે કુલ 17 ગુણનો તમારો સેક્શન એ મૂળ ટેક્સ્ટમાંથી પૂછાશે. તો આપણે અહીંયા કાઉન્ટિંગ કરીએ તો તમારી જે મેઇન ટેક્સ્ટ છે એ સેક્શનમાં ટોટલ 17 ગુણની પૂછાય છે. હવે આગળ વાત કરીએ તો સેક્શન બી. સેક્શન બીમાં સૌ પ્રથમ રીડિંગ કોમ્પ્રિહેન્શન આવે છે. એટલે કે તમારી મૂળ ટેક્સ્ટની અંદર જે પોયમ્સ આપેલી છે, કવિતાઓ છે, એ બધી જ કવિતાઓમાંથી કોઈ પણ એક સ્ટાન્જા એટલે જે કવિતાનો જે ફકરો છે ને એને આપણે સ્ટાન્જા કહીએ છીએ. કોઈ પણ એક સ્ટાન્જા પૂછાશે. એ સ્ટાન્જાની નીચે 3 પ્રશ્નો હશે. પ્રશ્નોના જવાબ તમારે સ્ટાન્જામાંથી શોધીને આપવાના છે. 3 પ્રશ્નોના 3 ગુણ રહેશે. આ રીતે તમારા 3 પ્રશ્નોના 3 ગુણ પૂછાશે. તદપશ્ચાત એટલે આ પણ મેઇન ટેક્સ્ટમાંથી જ પૂછાવાનું છે. એટલે આપણે જે મેઇન ટેક્સ્ટ છે એમાં +3 કરીએ એટલે કુલ અત્યાર ઘડી 20 ગુણ થયા. તદપશ્ચાત સેક્શન બીમાં જે કોમ્પ્રિહેન્શન છે એ સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય છે. મિત્રો, તમારા સિલેબસમાં એક બીજી ટેક્સ્ટ પણ છે, જે ટેક્સ્ટનું નામ છે બ્લેક બક. બ્લેક બકની અંદર કેટલાક યુનિટ છે. એ બધા જ યુનિટ, આખું જ બ્લેક બક પુસ્તક જે એક રીડિંગ સપ્લિમેન્ટરી રીડર છે એ તમારા સિલેબસમાં છે. એમાંથી આ સેક્શન બીમાં એક જ ફકરો આવશે અને એ ફકરાની નીચે 5 પ્રશ્નો હશે. 5 પ્રશ્નોના જવાબ
તમારે ફકરામાંથી શોધીને આપવાના છે, બધા ફરજિયાત જ છે, તો એ 5 ગુણ. એટલે બ્લેકબક જે છે એ 5 ગુણનું થયું. હવે આગળ સેક્શન બીમાં વધીએ તો એ પણ કોમ્પ્રિહેન્શન છે, પણ નોન વર્બલ છે. ભાઈ નોન વર્બલનો મતલબ થાય કે જે ફકરો ના હોય, કોઈ ટેક્સ ના હોય, પણ કોઈ ટેબલ હોય, કોઈ એડવર્ટાઇઝમેન્ટ હોય, કોઈ બિલ હોય, કોઈ કેશ મેમો હોય, કોઈ ચેક હોય, આવું કોઈ ચિત્ર આપેલું હોય અને એના નીચે 5 પ્રશ્નો આપ્યા હોય. એ પ્રશ્નોના જવાબ તમારે એ જ ટેક્સ ઉપરથી શોધીને લખવાના રહેશે. તો આ રીતે એ 4 પ્રશ્નો હશે. તો નોન વર્બલ ટોટલી 4 ગુણનું પૂછાશે. તો નોન વર્બલ 4 ગુણનું થયું, જે તમારા પુસ્તકની બહારનું છે. પુસ્તકનું પણ પૂછાઈ શકે અને પુસ્તકના બહારનું પણ પૂછાઈ શકે. ત્યારબાદ સેક્શન બીમાં છેલ્લે રીડિંગ કોમ્પ્રિહેન્શન પણ અનસીન ડાયલોગ અને ઇન્ટરવ્યૂ હશે. એટલે ડાયલોગ અને ઇન્ટરવ્યૂ કોઈ બહારના ન્યૂઝપેપર, કોઈ બહારની ટેક્સ કે કોઈ બહારના મેગેઝિનમાંથી આપેલું હશે, તો એ પણ 4 ગુણનું પૂછાશે. તો તમારી જે ડાયલોગ અથવા ઇન્ટરવ્યૂ ઉપરથી 4 પ્રશ્નો હશે એ પણ 4 ગુણના હશે. એટલે ટેક્સ્ટ બાર કુલ 8 ગુણનું કોમ્પ્રિહેન્શન આવે છે. હવે આપણે સેક્શન બીની વાત પૂરી કરી. તો આ રીતે સેક્શન બી છે એ ટોટલી 16 માર્ક્સનો પૂછાશે. હવે સેક્શન સીની વાત કરીએ. સેક્શન સીમાં સૌથી પહેલાં 3 બાબત છે એ 3 એટલે કે 3 + 3 + 3 એ અહીંયાથી ગ્રામર ચાલુ થાય છે મિત્રો. અને એ ગ્રામરમાં સૌથી પહેલાં છે ફંક્શન. જો સૌથી વધુ જો કોઈ માર્કિંગનું ગ્રામર પૂછાતું હોય ને તો આ છે ફંક્શન. ફંક્શન 9 માર્ક્સનું કુલ પૂછાય છે, પણ એના 3 પ્રશ્નો છે, 3 + 3 + 3, બરાબર. એટલે કે 9 માર્ક્સનું જે ફંક્શન છે એમાં સૌથી પહેલાં જુઓ કમ્પ્લીટ ધ ડાયલોગ, રિસ્પોન્ડ ટુ ધ ક્લૂઝ, MCQ. એક ડાયલોગ આપેલો હોય, એના નીચે 4 ઓપ્શન હશે ફંક્શનના, તમારે એક શોધીને લખવાનો, એવા 3 પૂછાશે. પછી આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, એમાં મેચ ધ કોલમ્સ એટલે કે જોડકા આવશે, એ પણ ફંક્શન ઉપરથી આવશે. સાચું ફંક્શન શોધવાનું તમારે વાક્ય ઉપરથી, એવા 3 જોડકા હશે. અને ત્રીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્ય અધૂરું આપ્યું છે એને પૂર્ણ કરવાનું, પણ એના કૌંસમાં તમારે હિન્ટ આપેલી છે કે કઈ રીતે પૂરો કરવાનું. એ કૌંસમાં જે હિન્ટ હશે ને એના ઉપરથી પૂરું કરવાનું. તો એ પણ 3 ગુણનું પૂછાશે. તો આ રીતે કુલ 9 માર્ક્સનું ફંક્શન પૂછાશે. તો આ 9 માર્ક્સ એ ગ્રામરમાં જાય છે. અહીંયા આપણે ગ્રામર સેક્શન લખીએ તો ગ્રામર એ 9 માર્ક્સનું થયું. એના પછી જે સેક્શન સીમાં વોકેબ્યુલરી સેક્શન આવ્યું, જોઈ લો તમે, વોકેબ્યુલરી જોઈ શકો છો. ભાઈ આ જે 10 પાઠ આપણી મેઇન ટેક્સ્ટ છે ને એમાંથી પૂછાશે 3 ગુણનું. એક ફકરો આપ્યો છે, ચોપડીનો જ ફકરો હશે કમ્પલસરી પાઠમાંથી જ. એમાંથી કોઈ શબ્દોની 3 ખાલી જગ્યાઓ હશે, એ ખાલી જગ્યાઓ તમારી ઓપ્શન આપેલા છે, ઓપ્શનમાંથી શોધીને લખવાની છે. 4 વિકલ્પો નહીં હોય, આખા જ ફકરાના 3 ઓપ્શનો ઉપર એક સાથે આપેલા છે, બરાબર. તો આ 3 ગુણ એડ થાય તમારી મેઇન ટેક્સમાં. અહીંયા તમારી મેઇન ટેક્સ પૂરી થાય, મતલબ તમારી મેઇન ટેક્સ કુલ 23 માર્ક્સની પૂછાશે. હવે જે સેક્શન સીનું વોકેબ્યુલરી છે, ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, એ તમારી સપ્લિમેન્ટરીમાંથી પૂછાશે. એક શબ્દ હશે, એના 4 શબ્દો મિનિંગ સામે આપ્યા છે, સાચો મિનિંગ તમારે શોધવાનો. આ જે હશે ને એ ચોક્કસ તમારી બ્લેકબક રીડરમાંથી પૂછાશે. એટલે તમારા 3 ગુણનું વોકેબ્યુલરી બ્લેકબકનું થયું. તમારી બ્લેકબક રીડરમાંથી 8 માર્કનું પૂછાશે. હવે તમારો સેક્શન સી આ રીતે ટોટલી 15 માર્ક્સનો થયો. સેક્શન ડીની વાત કરીએ, ટોટલ ગ્રામર જ છે સેક્શન ડી. એમાં ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ સ્પીચનો ડાયલોગ, એમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કન્વર્ટ કરવાની, 3 ગુણ. તો અહીંયા ગ્રામરમાં 3 ગુણ એડ થાય, બરાબર. અને પછી કંજક્શન એટલે કે વાક્યના જોડાણ, સંયોજકો આપણે કહીએ ગુજરાતીમાં એને. હવે એમાં 3 માર્ક્સનું સંયોજક પૂછાય. એડિટિંગ એટલે બધું જ ગ્રામર મિક્સ છે. એડિટિંગનો મતલબ એવો છે કે એક ફકરો આપ્યો છે, એમાં 3 ભૂલો હશે, એ 3 ભૂલોની નીચે અંડરલાઇન પણ કરેલી છે.
એ ભૂલો છે એવું સમજી અને એ ભૂલો તમારી સુધારવાની છે ગ્રામરનો કોઈ પણ સાચા નિયમ મુજબ. તો એ પણ 3 માર્ક્સનું ગ્રામર થયું. હવે એના પછી જે વાત છે એ ડુ એઝ ડાયરેક્ટેડ. અહીંયા 4 ગુણ આપ્યા છે, પણ આપણે આ 4 ગુણને 2+2માં કન્વર્ટ કરીએ, કારણ કે આ જે 4 ગુણ છે એમાં 2 ગુણ એક્ટિવ પેસિવ વોઇસ અને 2 ગુણમાં ચેન્જ ધ ટેક્સ્ટ. ચેન્જ ધ ટેક્સ્ટ છે એમાંથી સિંગ્યુલરનું પ્લુરલ પૂછાય, કોઈ એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં ફેરવવાનું પૂછાય, કોઈ જાતિ પરિવર્તન પૂછાય. તો આ ચેન્જ ધ ટેક્સ્ટ, 2 માર્ક્સનું ચેન્જ ધ ટેક્સ્ટ, 2 માર્ક્સનું એક્ટિવ પેસિવ. અને છેલ્લે છે સિલેક્ટ ધ MCQ. WH પ્રશ્નો, પણ એમાં તમને MCQ મળશે. કોઈ એક વિધાન આપ્યું છે, એ વિધાનમાં કોઈ પણ વિધાનના નીચે લીટી હશે, એ લીટીનો શબ્દ કાઢવાથી અથવા એ ફ્રેઝ કાઢવાથી અથવા એ ક્લોઝ કાઢવાથી કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાય. 4 પ્રશ્નો આપ્યા છે નીચે, એમાંથી એક સાચો છે, 3 ખોટા છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો. એ 3 ગુણનું થયું. તો આ રીતે અહીંયા તમારો ગ્રામર સેક્શન પૂરો થાય છે. તો આ રીતે આપણે કાઉન્ટિંગ કરીએ તો 9, 12, 15, 19, ટોટલ 22 માર્ક્સ, 22 માર્ક્સનું ગ્રામર થયું. બરાબર. અને એના પછી જો ગણીએ તો સેક્શનની બેઝ તમારા રાઇટિંગ ઉપર ડિપેન્ડ છે. આખું જ સેક્શનની રાઇટિંગ ઉપર છે. એમાં સૌથી પહેલાં પેરેગ્રાફ રાઇટિંગ, જેને તમે એસી અથવા નિબંધ કહો છો, 6 માર્ક્સમાં. ઈમેલ, અહીંયા ઈમેલના અથવામાં રિપોર્ટ રાઇટિંગ હશે. ઈમેલ લખવાનો અથવા તો રિપોર્ટ લખવાનો, 5 ગુણમાં. 2માંથી એક જ લખવાનું છે 5 ગુણમાં. પિક્ચર ડિસ્ક્રિપ્શન, ચિત્ર આપ્યું છે, ચિત્રનું વર્ણન કરવાનું છે તમારે, અને એ પણ 5 ગુણનું. તો આ રીતે જે રાઇટિંગ સેક્શન છે, તો એ રાઇટિંગ સેક્શન જે છે એ ટોટલી તમારો 16 માર્ક્સનો પૂછાશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કાઉન્ટિંગ ઉપરથી કે ભાઈ જે આપણી તમારી પુસ્તક છે મેઇન ટેક્સ્ટ, એ ચોપડીમાંથી 23 ગુણનું જ આવશે. 17 ગુણના ફકરા ઉપરથી પ્રશ્નો, 3 ગુણનું પોયમ ઉપરથી પ્રશ્નો અને 3 ગુણની વોકેબ્યુલરી. તમારી બ્લેક બક રીડર છે એમાંથી 8 ગુણનું આવશે. એમાંથી 5 ગુણ ફકરા ઉપરથી પ્રશ્નો, 3 ગુણની વોકેબ્યુલરી. નોન વર્બલ એટલે કે એડવર્ટાઇઝમેન્ટ, કોઠાના ઉપરથી 4 માર્ક્સના પ્રશ્નો આવશે. એક બીજું ડાયલોગ જે બહારનો હશે, અનનોન ડાયલોગ અથવા ઇન્ટરવ્યૂ હશે, એના નીચે 4 પ્રશ્નોના જવાબ એમાંથી શોધીને લખવાના. આ રીતે 8 ગુણનું. અને તમે ગ્રામર તો આપણે દરેક ટૉપિક સમજો છે, બરાબર. તો ગ્રામર એમાં 9 માર્ક્સનું જે છે એ ટોટલ ફંક્શન છે. 3 અલગ અલગ રીતે પ્રશ્નો, 3 માર્ક્સના કન્જક્શન છે, 3 માર્કનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, 4 માર્ક્સમાંથી 2 માર્ક્સનું એક્ટિવ પેસિવ અને 2 માર્ક્સ જે છે એ તમારા ચેન્જ ધ ટેક્સ્ટના છે, અને 3 માર્ક્સ MCQ છે. આ રીતે તમારું ટોટલ 22 માર્ક્સનું ગ્રામર છે. અને રાઇટિંગ સમજાવ્યું. રાઇટિંગમાં 6 માર્ક્સનો એસે, 5 માર્ક્સનો ઈમેલ અથવા રિપોર્ટ અને 5 માર્ક્સમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન. આ રીતે કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર તમારું આવશે. બહુ સરસ રીતે આપણે આ જે રીતે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે જ તમારા ક્લાસ લેવાના છીએ અને પેપર સ્ટાઇલ પ્રમાણે જ સમજાવવાના છીએ સેક્શન વાઇઝ, જેથી તમને ગુણ લાવવામાં તમારા વધુમાં વધુ તમે ગુણ અંગ્રેજી વિષયમાં લાવી શકો એ માટેના આપણે બધા જ પ્રયત્નો કરીશું. તો વિદ્યાર્થીઓ, આપના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર. ફરી મળીશું આવતા અંકમાં. આપણે આપણો પ્રથમ યુનિટ જે છે અગેન્સ્ટ ધ ઓડ્સ એની ચર્ચા કરીશું. ઓકે, ગુડ બાય.